આપનું સ્વાગત છે. અહીં આપણે જટિલ વિષયોને એકદમ સરળ અને દ્રશ્ય વાર્તાઓના માધ્યમથી સમજીએ છીએ. કોઈ રાજ્ય માત્ર 1 મહિનામાં, હા, ફક્ત 30 દિવસમાં કેટલી હરણફાળ ભરી શકે છે? આ વાત જાણવા જેવી છે, ખરું ને? તો ચાલો આપણે નવેમ્બર 2025 મહિનાનો એક સ્નેપશોટ લઈએ અને જોઈએ કે ગુજરાતે કઈ કઈ મહત્વની સિદ્ધિઓ મેળવી. તો સૌથી પહેલા વાત કરીએ પાયાની, એવા નિર્ણયોની જે રાજ્યના ભવિષ્યનો મજબૂત પાયો નાખે છે. જોઈએ કે લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે શું કરવામાં આવ્યું. 9,700 કરોડ રૂપિયા. આ આંકડો જ કેટલો મોટો છે. આ રકમ ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવી. આનો સીધો મતલબ છે બહેતર કનેક્ટિવિટી માટે નવા રસ્તાઓ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી શાળાઓ. ખરેખર આ એક મોટું પગલું છે. ઘણીવાર કમોસમી વરસાદ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે. આવું જ કંઈક થયું અને તરત જ સરકારે 10,000 કરોડ રૂપિયાનું એક મોટું રાહત પેકેજ જાહેર કર્યું. આ મદદ સીધી એ ખેડૂતો સુધી પહોંચશે જેમને પાકમાં નુકસાન થયું છે. અને ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર. લગભગ 49.31 લાખ એટલે કે લગભગ 50 લાખ ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો સીધો જમા કરવામાં આવ્યો. આ નાણાકીય સહાય યોગ્ય સમયે મળવી એ બહુ મોટી વાત છે. તો નાણાકીય સહાય ઉપરાંત બીજા પણ ઘણા મહત્વના નિર્ણયો લેવાયા. જેમ કે અમદાવાદ નજીક ટ્રાફિકની સમસ્યા હલ કરવા સાબરમતી પર એક નવો 6 લેન બ્રિજ બનશે. આદિવાસી સંસ્કૃતિને સાચવવા માટે એક ખાસ કેન્દ્રની સ્થાપના થશે. અને માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે પોષણ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. એટલે કે દરેક ક્ષેત્રમાં પાયાને મજબૂત કરવાનું કામ થયું. પાયાની વાત તો થઈ ગઈ. હવે જરા આર્થિક મોરચે નજર કરીએ. કારણ કે આખરે રાજ્યની પ્રગતિનું એન્જિન તો અર્થતંત્ર જ છે. તો જોઈએ નવેમ્બરમાં આ એન્જિન કેટલી સ્પીડમાં દોડ્યું. તમે જીઆઈ ટેગ શબ્દ તો સાંભળ્યો જ હશે. પણ આ છે શું અને આટલું મહત્વનું કેમ છે? ચાલો સમજીએ. જીઆઈ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ એક પ્રકારની ગેરંટી છે કે કોઈ પ્રોડક્ટ કોઈ ખાસ જગ્યાએ જ બને છે અને એ જગ્યાને કારણે જ એમાં ખાસ ગુણવત્તા છે. એ એની ઓથેન્ટિસિટીનો સિક્કો છે એમ કહી શકાય. અને તાજેતરમાં જ બનાસકાંઠાના અંબાજીના અદ્ભુત સફેદ આરસ પહાણને આ જીઆઈ ટેગ મળ્યો છે. આનાથી શું થશે? હવે આ આરસની ઓળખ માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં એક બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે. એની કિંમત અને પ્રતિષ્ઠા બંને વધશે. પણ વાત અહીં અટકતી નથી. ગુજરાતના જે મોટા આર્થિક હબ છે ત્યાં પણ ઘણી ગતિવિધિઓ થઈ. જેમ કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણ લાવવા માટે નવા કેન્દ્રોને મંજૂરી મળી. દુનિયાની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં વ્યાપાર હજુ વધ્યો. અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં પણ રોકાણ લાવવા માટે ખાસ સંમેલનો થયા. કોઈ પણ રાજ્યની પ્રગતિમાં આંકડાઓ તો હોય જ, પણ એની સાચી શાન તો તેના લોકો હોય છે. તો હવે વાત કરીએ એવા લોકો અને સંસ્થાઓની જેમણે નવેમ્બર મહિનામાં ગુજરાતનું નામ રોશન કર્યું. આ નામ ખાસ યાદ રાખવા જેવું છે. પ્રથમ દંડ. એક યુવાન વિદ્યાર્થી જેણે આખા દેશમાં ગુજરાતનું નામ ગૂંજતું કરી દીધું. ભાવનગરનો આ 17 વર્ષનો યુવાન. વિચારો, આટલી નાની ઉંમરે તેણે દેશની પ્રતિષ્ઠિત નેશનલ રૂરલ આઈટી ક્વિઝ જીતી લીધી. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આ યુવાન પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રથમ જેવી વ્યક્તિગત પ્રતિભાની સાથે સાથે સંસ્થાઓ અને કલાના ક્ષેત્રમાં પણ સન્માન મળ્યું. જેમ કે પાણી બચાવવા માટે બનાસ ડેરીને રાષ્ટ્રીય જળ પુરસ્કાર મળ્યો, તો બીજી તરફ સાહિત્ય અને કલામાં અમૂલ્ય યોગદાન માટે સ્વર્ગસ્થ રમેશ પારેખને ગુજરાત ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ બતાવે છે કે શ્રેષ્ઠતા દરેક ક્ષેત્રમાં છે. વિકાસ અને સન્માનની વાત તો થઈ, પણ એની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે. સુરક્ષાની. લોકોની સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષા. ચાલો જોઈએ કે આ બંને મોરચે નવેમ્બર મહિનામાં શું કામગીરી થઈ. પર્યાવરણ સંરક્ષણની વાત કરીએ તો અહીંથી 2 ખૂબ જ સારા સમાચાર આવ્યા. કચ્છના અખાતમાં જે દુર્લભ દરિયાઈ જીવ ડુગોંગ છે તેને બચાવવા માટે એક નવું અભિયાન શરૂ થયું. અને બીજું, રતનમહાલ અભયારણ્યમાંથી સારા સમાચાર આવ્યા કે ત્યાં સ્લોથ રીંછની વસ્તી વધી રહી છે. આ બંને પગલાં પ્રકૃતિના સંતુલન માટે ખૂબ જ મહત્વના છે. હવે વાત કરીએ નાગરિકોની સુરક્ષાની. ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી ગતિવિધિઓ પર લગામ કસવામાં આવી.
સાથે જ ઓનલાઈન ફ્રોડથી બચવા માટે એક રાજ્યવ્યાપી સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન પણ શરૂ કરાયું, જે આજના સમયની મોટી જરૂરિયાત છે. અને હા, શૈક્ષણિક ક્ષેત્રે પણ પારદર્શિતા જાળવવા પેપર લીકની એક ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરવાનો કડક નિર્ણય લીધો. તો આખા મહિનાની આ સફર પછી આપણે કયા મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ? નવેમ્બર મહિનાનો સાર શું હતો? જો આપણે આખા મહિનાને 4 ભાગમાં વહેંચીએ તો પહેલું હતું જંગી રોકાણ. 20,000 કરોડથી પણ વધુ રૂપિયા લોકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાયા. બીજું, આર્થિક વિસ્તરણ. ગિફ્ટ સિટી અને ડાયમંડ બુર્સ જેવા કેન્દ્રો વધુ મજબૂત બન્યા. ત્રીજું, માનવીય સિદ્ધિ. આપણા પ્રતિભાશાળી લોકો અને સંસ્થાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. અને ચોથું, સક્રિય સુરક્ષા. પર્યાવરણથી લઈને નાગરિકો સુધી સૌની રક્ષા માટે નક્કર પગલાં લેવાયા. આ ચારેય પિલર પર નવેમ્બર મહિનાની પ્રગતિ ટકેલી હતી. આ બધું માત્ર એક મહિનામાં થયું. આ જોતા એક મોટો સવાલ મનમાં આવે છે. શું વિકાસ, પડકારોનો સામનો અને નવી સિદ્ધિઓ મેળવવાની આ અવિશ્વસનીય ગતિ, શું આ જ ગુજરાત માટે ન્યૂ નોર્મલ છે? આ ગતિ ભવિષ્યમાં ક્યાં લઈ જશે એ વિચારવા જેવું છે.